નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદના હંસપુરા સર્કલ પાસે હત્યાનો બનાવ બન્યો છે। સ્પામાં કામ કરતા એક યુવકની હત્યા કરી દેવાઈ। સ્પામાં યુવકને માર મારી નીચે ફેંકી દેવામાં આવ્યો। દશરથ મીણા નામના આ યુવકની હત્યા થઈ છે। 5 થી 6 આરોપી હત્યામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। નરોડામાં પોલીસે હત્યા અંગે તપાસ હાથ ધરી છે। મોડી રાત્રે હત્યાનો આ બનાવ બન્યો હતો। તસવીરોમાં તમે જોઈ શકો છો સીસીટીવીના આ દ્રશ્યો છે, જેમાં 4 થી 5 જેટલા શખ્સો દેખાય છે। દશરથ મીણા નામના યુવકની હત્યા કરવા પહોંચે છે। હંસપુરા સર્કલ પાસેનો આ બનાવ છે, જેમાં સ્પામાં કામ કરતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે અમદાવાદથી। ઋત્વિજ, આ 4 થી 5 જે શખ્સો માર મારી રહ્યા છે, કોણ છે તેને લઈને કોઈ કડી મળી શકી છે પોલીસની? પંકજ, હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે પ્રમાણે આ સ્પાની અંદર 4 થી 5 લોકો આવી જાય છે અને આ યુવકને માર મારે છે। માર માર્યા બાદ તેને ચોથા માળેથી નીચે નાખી દીધો હોવાનું હાલમાં પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જોકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરી નથી કે આખરે આ હત્યા શા માટે અને કોના દ્વારા કરવામાં આવી છે, પરંતુ હાલમાં એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। આ જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે કે જ્યારે સ્પાની અંદર જ્યારે આ યુવક હતો ત્યારે 4 થી 5 લોકો આવ્યા હતા અને તેની સાથે મારામારી કરી હતી। જોકે કારણ કયા સામે આવે છે તે આરોપીઓની પૂછપરછ બાદ હકીકત સામે આવી શકે છે, પરંતુ ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય અને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલમાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળ ઉપર છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે અને જે એફએસએલની પણ મદદ આ સમગ્ર કેસની અંદર લેવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। તો આ સમગ્ર મામલે હત્યાને લઈને તપાસ ચાલી રહી છે। સ્પામાં કામ કરતા આ યુવકની હત્યા કરી દેવાઈ છે। હાલ મામલો શું હતો તેને લઈને વધુ તપાસ ચાલુ છે। સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના બની। અહીંયા પિતાએ એસિડ ગટગટાવ્યું અને ભોગ બની માસૂમ બાળકી। એસિડ પીતી વખતે જ બાળકીના આંખ પર એસિડ ઢોળાઈ ગયું અને સુરતના ભટાર વિસ્તારમાં બનાવ છે, જેમાં ધ્રુજાવી દેનારી આ ઘટના બની। એસિડ પીતા સમયે બાળકની આંખ અને મોઢા પર એસિડ ઢોળાઈ ગયું। 1 વર્ષીય વૈષ્ણવી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। માસૂમ બાળકીની એક આંખ બંધ હાલતમાં છે। સિવિલ તબીબો દ્વારા બાળકીની આંખની રોશની લાવવાના પ્રયત્નો ચાલુ છે। પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। તો સુરતનો આ હચમચાવનારો બનાવ છે, જેમાં એક વ્યક્તિ જે પોતે એસિડ ગટગટાવવા જતો હતો, પરંતુ તેનો ભોગ માસૂમ બાળકી બની, કારણ કે તે જ્યારે એસિડ પીતો હતો ત્યારે બાળકીના આંખ પર એસિડ ઢોળાઈ ગયું। સુરતના ભટાર વિસ્તારનો આ બનાવ છે। એસિડ પીતી વખતે બાળકીની આંખ અને મોઢા પર એસિડ ઢોળાયું હતું। 1 વર્ષીય આ બાળકી છે, જેની આંખ જે છે હાલમાં બંધ છે અને સિવિલમાં સારવાર ચાલુ છે। રાજકોટમાં ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે। 25 જૂનના રોજ ફૂડ વિભાગે સીલ કરેલું કારખાનું ફરીથી ધમધમતું જોવા મળ્યું। લાતી પ્લોટમાં ફોર્ચ્યુન પનીર નામે પેઢી ધમધમતી હતી। તો પનીર ખાદ્ય છે કે અખાદ્ય તે અંગે આરોગ્ય વિભાગની તપાસ બાદ વધુ ખુલાસો થઈ શકે છે। પેઢીના અંદર રહેલા કર્મચારીએ દાવો કર્યો કે અંદર ખીરું બની રહ્યું છે, પનીર નહીં। જો કે દૂધના કેન અને અન્ય વસ્તુઓ પરથી પનીર બનતો હોવાની પ્રબળ આશંકા છે। પેઢીના માલિક દ્વારા મીડિયાને દૂર રાખવામાં આવ્યા। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, આ જે સીલ કરેલું કારખાનું છે એ ફરી એકવાર ધમધમતું જોવા મળ્યું, વધુ અપડેટ શું છે આ અંગે? જી હાર્દિક। તો ફરી એકવાર હાર્દિકનો સંપર્ક કરવા પ્રયત્ન કરીશું। તસવીરો આવી રહી છે રાજકોટથી। પેઢીની અંદર મીડિયાને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો, પરંતુ તેઓ ગલ્લા તલ્લા કરતા દેખાઈ રહ્યા છે। સીલ કરેલું કારખાનું ફરીથી ધમધમતું જોવા મળ્યું। હાર્દિક, વધુ અપડેટ શું છે? જી હાર્દિક। જી પંકજ, હાલ જે રીતના આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે, આપણે આરોગ્ય વિભાગના અધિકારી સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? અગાઉ અત્યારે અહીંયા જે રીતના દરોડા પાડવામાં આવ્યા હતા, ચોક્કસથી અત્યારે અહીંયા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે। સર, શું કહેશો? સાહેબ શું કહેશો? અત્યારે આપ અહીંયા પહોંચ્યા છો, આપને અહીંયા શું
સર આપ કઈ બોલશો કે મીડિયા સમક્ષ કઈ બોલશો? સર અહીંયા કઈ રીતના અગાઉ દરવાજો કે સીલ કરવામાં આવ્યો શા માટે? સર આપ કઈ બોલી શકશો? અહીં અગાઉ સીલ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આપણે છાપામાં જે જાહેર કરેલું જ છે, પ્રેસ મીડિયામાં બધે જાહેર કરેલું જ છે. અગાઉ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એસેટિક એસિડ અને અનહાઇજીનિક કન્ડિશન હિસાબે સીલ કરવામાં આવ્યું હતું અને પછી ત્યાંથી નમૂના પણ લેવામાં આવેલ. તો સર આ ખુલ્લી કેવી રીતે ગયું? ફરી ધમધમતી થયું શા માટે? કોઈ પણ વ્યક્તિને કન્ડિશનલ હોય, શરતોના આધીન ધંધો કરવાનો તો છૂટ જ છે બધાને. એમની પાસે લાયસન્સ પણ છે, બરાબર છે, ઉત્પાદક તરીકેનું લાયસન્સ પણ છે એમની પાસે. સર આપ અહીંયા આવ્યા 5 મિનિટથી બી અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છો, હજી નથી ખોલી રહ્યા. આરોગ્ય વિભાગને પણ એન્ટ્રી નથી આપી રહ્યા. શું કહેશો? અમે પ્રયત્ન કરીએ છીએ. તમે 1 કલાકથી આવ્યા તો નથી ખોલતા, તમે કીધું. આપને આવ્યા પછી ખોલ્યું છે કે નથી ખોલ્યું? ના, નથી ખોલ્યું ને, જુઓ ને તમારી સામે જ છે, કે અંદરથી અંદર છે ચાલુ. ચોક્કસથી જે રીતના અધિકારીને બતાવવાનો પ્રયાસ કરીશ. આ અધિકારી છે તે પહોંચ્યા છે. 5 મિનિટ જેટલો સમય વીત્યો છે, હજુ સુધી જે છે અંદર ખોલવામાં નથી આવી રહ્યું. ખુદ ફૂડ શાખાના અધિકારીઓને પણ એન્ટ્રી નથી આપવામાં આવી રહી. સૌથી મોટો સવાલ એ છે કે ફૂડ શાખાના અધિકારીઓને પણ જે છે એ પેઢીની અંદર જે એન્ટ્રી લેવા માટે મુશ્કેલી અનુભવી રહી છે. ખાસ જે છે સતત ફૂડ શાખાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. એમને પણ જે છે એ પ્રવેશ આપવામાં નથી આવતો. એમના માટે પણ જે અંદરના દરવાજા નથી ખોલવામાં આવતા, શા માટે નથી ખોલવામાં આવતા તે સૌથી મોટો સવાલ છે. અગાઉ અનહાઇજેનિક કન્ડિશનમાં અહીંયા અનેક વસ્તુઓ મળી આવી હતી અને ત્યારબાદ તેમની જે છે તે જે સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત જે છે આ સીલ ખુલી ગયું છે. અત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અહીંયા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે, ફૂડ શાખાની ટીમ પહોંચી છે. આમ છતાં પણ જે છે તે ફૂડ શાખાના અધિકારીઓને પણ એન્ટ્રી નથી આપવામાં આવી રહી. એમના માટે પણ દરવાજા નથી ખોલવામાં આવી રહ્યા. મીડિયા પણ છેલ્લી 1 કલાકથી અહીંયા સતત પ્રયાસો કરી રહ્યા છે. આમ છતાં પણ જે છે પત્રકારોને પણ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. અંદર એવી કઈ વસ્તુ છુપાવવામાં આવી રહી છે કે જેમના કારણે આ જે છે તે પત્રકારોને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. હાલ આ જે અહીંયા જે છે એ આજુબાજુના જે કર્મચારી અહીંયા કામ કરતા લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ શું કહેશો, અહીંયા શેની પેઢી હાલતી હતી? શું બનાવતા હતા? કેટલા સમયથી બનાવતા હતા? बहुत सम और क्या क्या बना रहे हैं? पनीर और कुछ भी है. ચોક્કસથી આ જે બાજુના જે કારખાનાવાળા છે તેમનું પણ સ્પષ્ટ રીતે કહેવું છે કે અહીંયા પનીર બનાવવામાં આવતું હતું, પરંતુ જે રીતે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખુદ ફૂડ શાખાના અધિકારીઓ છે તે પંકજ અંદર જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખુદ ફૂડ શાખાના અધિકારીઓને પણ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. અગાઉ પણ આ પેઢી વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે હવે કેવી કાર્યવાહી થાય છે તે પણ જોવું રહ્યું. હાર્દિક, અહીંયા ફૂડ શાખાના જે અધિકારી છે તેમનું ઢીલું વલણ પણ અહીંયા સાબિત થતું હોય એવું નથી લાગતું? કારણ કે કારખાનાવાળા જે બી છે એ વ્યક્તિઓ સરકારના કે અધિકારીઓને પણ ગાંઠતા ન હોય, તો આ એક મોટો સવાલ છે. સ્પષ્ટ રીતે સૌથી મહત્વની બાબત જ એ છે કે ખુદ જો ફૂડ શાખાના અધિકારીઓને અંદર જવા માટે રાહ જોવી પડતી હોય, તેમના માટે પણ દરવાજા બંધ હોય અને અધિકારીઓ છે તે ક્યાંક ઢીલું વલણ રાખી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો અને શંકાઓ તો ઉપજવાની જ છે. કેમ કે જે રીતે જે આ કાર્યવાહી થવી જોઈએ, આ સમયે જો અન્ય કોઈ પેઢી હોય તો તરત પોલીસ પ્રોટેક્શન પણ બોલાવી લેવામાં આવ્યું હોય છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી દીધી હોય છે. પરંતુ અત્યારે ન તો મીડિયાને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ન તો ફૂડ શાખાના અધિકારીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બની શકે કે અંદર જો કોઈ વસ્તુ હોય તેમને જે છે એ આગળ પાછળ કરવામાં આવતી હોય અને એમના કારણે ક્યાંક આ વસ્તુઓ છુપાવવા માટે પ્રવેશ આપવામાં ન આવતું હોય તેવી આશંકા છે. પરંતુ આવું જે છે બહુ જ ઓછા સમયે જોવા મળતું હોય છે. ખુદ ફૂડ શાખાના અધિકારીઓ કે જે સરકારી અધિકારી છે તપાસ માટે પહોંચ્યા છે અને એમને તપાસ કરવા નથી દેવામાં આવતી, એટલે કે ક્યાંક ને ક્યાંક સવાલો અનેક ઉઠી રહ્યા છે. હવે આ પેઢી સામે કેવી કાર્યવાહી થાય છે, શું કાર્યવાહી થાય છે તે પણ સૌથી મહત્વનું છે. જી પંકજ. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટમાં તમે જોયું કે કેવી રીતે અધિકારીઓને પણ અંદર જવા માટે પ્રતિબંધ છે, દરવાજા બંધ કરી દીધા છે કારખાનાવાળાઓએ. હાલ તપાસ ચાલી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા ત્યારે તમે જોયું કે મીડિયાને તો અંદર પ્રવેશ નથી જ, પરંતુ અધિકારીઓને પણ અંદર પ્રવેશવા નથી દેતા. સંચાલકો કેટલા બધા હાવી થઈ ગયા છે અધિકારીઓ પર કે તેઓ કોઈને પણ ગાંઠતા નથી. અને પનીર અહીંયા કયું બનાવવામાં આવે છે, નકલી પનીર છે કે પછી મિક્સિંગ વાળું છે, વનસ્પતિ તેલથી કે સ્ટાર્ચથી બનાવવામાં આવતું હતું, આ તપાસનો વિષય છે.
રાજકોટની ફોર્ચ્યુન હોટલ કે જેમને 25 જૂને સીલ મારવામાં આવી હતી, આરોગ્ય વિભાગ દ્વારા સીલ મારવામાં આવી હતી, ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે અંદર જે છે એ પનીર બને છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે 25 જૂને જ્યારે સીલ મારવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ રીતે જે કહી શકાય કે અહીંયા જે પનીર બનતું હતું તે એનાલોગ પનીર બનતું હતું ને તેમના પર કોઈ પણ પ્રકારના જે સ્ટીકર નહોતા મારવામાં આવ્યા, એટલા માટે તેમને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ ફરી ધમધમતું થયું છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે અંદરના અહીંયા જે છે એક તરફ કેન પણ જોવા મળી રહ્યું છે, અન્ય વસ્તુઓ પણ જોવા મળી રહી છે, અને એવી પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જગ્યાએ પનીર બનતું હતું. જોકે હાલ અહીંયા મીડિયાને અત્યારે અંદર એન્ટ્રી આપવામાં નથી આવી, જેને લઈને સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે એવી કઈ વસ્તુ છે કે જે મીડિયાથી છુપાવવામાં આવી રહી છે. બીજી તરફ હજુ સુધી આરોગ્ય વિભાગની ટીમ જે નથી પહોંચી, એમના દ્વારા પણ ક્યાંક જે છે અત્યારે તપાસ કરવામાં જે છે આરોગ્ય વિભાગની ટીમ પહોંચે અને તપાસ કરે તો ચોક્કસથી ક્યાંક તથ્ય બહાર આવી શકે છે. પરંતુ હાલ જે લાતી પ્લોટમાં આવેલી જે પેઢી છે તે પેઢી હજુ સુધી જે ધમધમી રહી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે હાલ આરોગ્ય જે છે રાજકોટ શહેરમાં આવી કેટલીક હવે અધિકારી